નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દવે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે આ વિડીયોમાં એકમ કસોટી ધોરણ 5 વિષય છે ગુજરાતી એટલે કે કેકારો, જેની પરીક્ષાની તારીખ છે તારીખ 6/9/2024 અને જેના કુલ ગુણ રહેશે 25. તો આપણે પેપરની શરૂઆત કરીશું. એમાં છે પ્રશ્ન 1. નીચે આપેલા ફકરાઓમાંથી ખોટા શબ્દ શોધી ફકરો ફરીથી લખો. તો અહીંયા એ ફકરો આપેલો છે જે તમે વાંચી શકો છો. હું તેનો જવાબ તમને જણાવી દઉં છું કે અત્યારે ગુજરાતીનો તાસ છે. અમે પહેલો એકમ ભણીએ છીએ. અમે એક પ્રવૃત્તિ કરીએ છીએ. આ પ્રવૃત્તિ ખૂબ સહેલી છે. મને તે તરત આવડી ગઈ. મને મજા પડી ગઈ. મારાથી તે પ્રવૃત્તિ 3 મિનિટમાં જ પૂરી થઈ ગઈ. તે પછી મેં જાતે એવા ખોટા વાક્યો બનાવ્યા. ખોટા વાક્યો વાંચીને મને ખૂબ હસવું આવ્યું. પ્રશ્ન 2. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. એમાં પહેલું, ફિયોના ઘરે ખાલી જગ્યાની થાળીમાં પંચપકવાન ખાતી હતી. તો અહીંયા તમને કૌંસમાં 2 વિકલ્પ આપેલા છે, ચાંદી અને કાંસા. તો જવાબ આવશે ચાંદી. બીજું, નિશાળે જતા વાર થઈ તેથી મારની બીકે બાળક ખાલી જગ્યા હતો. તો કૌંસમાં આપેલો છે દોડતો અને ધ્રુજતો. જવાબ આવશે ધ્રુજતો. ત્રીજો, ડોલી ફિયોનાને ખેંચીને ખાલી જગ્યામાં લઈ ગઈ. તો જવાબ શું આવશે? રસોડા કે કોઠાર? તો જવાબ આવશે કોઠાર. ચોથું, વરસાદ મોરના સુંદર ખાલી જગ્યા પીછા ભીંજવી નાખે છે. આંખોવાળા કે પાંખવાળા? તો જવાબ આવશે આંખોવાળા. ફિયોનાને ખાલી જગ્યા સાથે સૌથી વધુ દોસ્તી હતી. તો જવાબ આવશે દાદા. પ્રશ્ન 2બ. નીચે આપેલા વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. તો એમાં પહેલું છે, ચકલીને વરસાદનો તોફાની સ્વભાવ ગમે છે. આ વિધાન કેવું છે? ખોટું. બીજું, ડોલી, પલ અને મલ મોટા પલંગમાં સૂતા હતા. આ વિધાન કેવું છે? ખોટું. ત્રીજું, બાળક નિશાળે પહોંચવા આવ્યો ત્યારે વરસાદ રસ્તામાં મળ્યો. તો આ વિધાન કેવું છે? સાચું. હિંચકો ઊંચે જતા ફિયોના સળિયાને સજ્જડ પકડી ચીટકી રહી. તો જવાબ આવશે સાચું. વરસાદ બાળકનું દુઃખ જોઈ મોઢેથી હસે છે અને આંખેથી રૂએ છે. તો આ વિધાન કેવું છે? સાચું. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો, ગમે તે 5. તેમાં પહેલું, ડોલીની સૌથી નાની બહેન ક્યાં હતી? તો જવાબ આવશે ડોલીની સૌથી નાની બહેન ઘોડિયામાં હતી. બીજું, બાળકે વરસાદને ક્યારે બોલાવ્યો અને વરસાદ ક્યારે આવ્યો? તો જવાબ આવશે બાળકે વરસાદને બપોરે બોલાવ્યો હતો પણ વરસાદ સવારે આવ્યો. ત્રીજું, કોઠારમાં ફિયોના કેમ બૂમ પાડી ઉઠી? તો જવાબ આવશે કોઠારમાં ફિયોનાના પગ પરથી કંઈ સરકી ગયું તેથી તે બી ગઈ અને બૂમ પાડી ઉઠી. ચોથું, બાળક શાથી ધ્રુજતો હતો? તો જવાબ આવશે બાળકને નિશાળે જતા વાર થઈ તેથી મહેતાજીના મારની બીકે ધ્રુજતો હતો. ફિયોના ઘરની બહાર કેવી રીતે નીકળી? તો જવાબ આવશે એક દિવસ આયાને જોકો આવી ગયું અને તકનો લાભ લઈ ફિયોના ચોર પગલે ઘરની બહાર નીકળી. 6. બાળક વરસાદ સાથે નહીં રમવાનું કેમ નક્કી કરે છે? તો જવાબ આવશે વરસાદ બહુ લુચ્ચો છે તેથી બાળક વરસાદ સાથે નહીં રમવાનું નક્કી કરે છે. 7.
સંતાકુકડીની રમતમાં છોકરા ક્યાં સંતાઈ જતા? તો જવાબ આવશે સંતાકુકડીની રમતમાં છોકરા દાદર નીચે, માળિયા પર, કબાટ પાછળ, બારણાની આડોશે અને કોઠારમાં સંતાઈ જતા. 8. કોણ કોણ વરસાદથી બહુ ખુશ રહે છે? તો જવાબ આવશે ધોળી બતક અને કાળી ભેંસ વરસાદથી બહુ ખુશ રહે છે. પ્રશ્ન 4. નીચેના પ્રશ્નના 2-3 વાક્યમાં ઉત્તર લખો, ગમે તે એક. એમાં પહેલું છે, પહેલો વરસાદ આવે ત્યારે શું શું થાય છે? તો જવાબ આવશે પહેલો વરસાદ આવે ત્યારે ગરમીથી કંટાળેલા લોકો વરસાદની મજા માણવા ઘરની બહાર ફરવા નીકળે છે. માટીની મીઠી સુગંધ આવે છે, વાયરો વાય છે, લોકોને લીલીછમ ઘાસ પર દોડવાનું મન થાય છે, ભમરાનો ગુંજારો સાંભળવા મળે છે, ફૂલની સુગંધ ફેલાય છે, લોકોના હૃદયમાં આનંદ છલકાય છે. બીજું, હત્તારીની મારું ઘર તો નજીક લાગે છે, આવું ફિયોના કેમ બબડતી હશે? તો જવાબ આવશે હત્તારીની મારું ઘર તો નજીક લાગે છે, આવું ફિયોના બબડતી હશે કેમ કે ડોલીના ઘરના છાપરા પરથી નજર નાખતા એના પોતાના ઘર પાસેનો ટાવર નજીક દેખાયો. તેથી તેને લાગ્યું કે હું ઘરની નજીક જ છું. હમણાં આયા મને શોધતી અહીં આવશે અને મને પકડીને લઈ જશે. પાછું મારે ઘરમાં ભરાઈ રહેવું પડશે. પ્રશ્ન 5. નીચે આપેલ શબ્દ જૂથનો ઉપયોગ કરીને વાક્ય બનાવો. તો અહીંયા શબ્દ આપેલ છે દાદા અને છે કાન આમળવો. તો જવાબ આવશે મેં ઘરમાં બોલ રમતા ઘડિયાળનો કાચ તોડ્યો ત્યારે દાદાએ ફરીથી આવું ન કરતો એમ કહીને મારા કાન આમળ્યા. બીજું, શબ્દ પરિચિત અને વાર્તા. તો વાર્તા પરિચિત શબ્દોવાળી હોય તો સાંભળનારને ઝડપથી સમજાય છે. પ્રશ્ન 5. અક્ષરની જગ્યા ફેરબદલ કરી યોગ્ય શબ્દ બનાવો. તો અહીંયા પહેલો શબ્દ તમને આપ્યો છે રણયાવપ. તો એનો જવાબ આવશે પર્યાવરણ. બીજો આવશે સફરજન. ત્રીજો આવશે વાતોડિયું અને ચોથું આવશે જાદુગર. પ્રશ્ન 5 ક. સાચી જોડણીવાળો શબ્દ શોધીને લખો. તો અહીંયા જે સાચી જોડણી છે એના નીચે લાઈન કરવામાં આવી છે અને એ લાલ અક્ષરમાં લખવામાં આવેલું છે, જે તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, બેસ્ટ ઓફ લક. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સાથે મારા વિડીયોને શેર કરજો. થેન્ક યુ.